નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે પાઠ 5 વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એમાં ગયા પીરિયડની અંદર કે ભાઈ આપણા દેશે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કેવો ફાળો આપ્યો છે એની વાત કરી હતી. ત્યાર પછી ધાતુ વિદ્યાની વાત કરી હતી. ધાતુ વિદ્યા કે જેમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે એના ઉદાહરણ જોયા હતા, જેમાં સિંધુ ખીણની નર્તકીની મૂર્તિ, ચોલવંશના રાજાઓના સમયગાળામાં તૈયાર થયેલા શિલ્પો છે, તક્ષશિલાના કુષાણ વંશના રાજાઓના સમયમાં તૈયાર થયેલી ભગવાન બુદ્ધની મૂર્તિ છે. ત્યાર પછી સોપારી કાપવાની સુડી છે, પશુ પક્ષીઓ છે, દેવદેવીની મૂર્તિઓ છે કે જેમાં આપણા દેશે એમ કહી શકાય કે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી, પ્રસિદ્ધિ મેળવી હતી. અને એ પછી જોયું હતું કે આ ધાતુ વિદ્યા જે છે એની શરૂઆત 10મી અને 11મી સદીથી થઈ એમ આપણે કહી શકીએ. ધાતુ વિદ્યા પછી બીજો જે મુદ્દો જોયો હતો એ હતો રસાયણ વિદ્યા, જેમાં તમારે યાદ રાખવા માટે એક તો પ્રયોગાત્મક વિજ્ઞાન કે જેની અંદર વૃક્ષ છે, છોડ છે, ખેતી માટેના બીજ છે, બરાબર, ખનિજો છે, એની કેવી અસર થાય એને લગતો અભ્યાસ કરવાની વાત આવે. મહાન આચાર્ય તરીકે આપણે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કે જેનું નામ હતું આચાર્ય નાગાર્જુન, આ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન કે જેનો રસાયણ વિદ્યામાં, રસાયણ શાસ્ત્રમાં મોટો ફાળો છે, એમને રસાયણ શાસ્ત્રના આચાર્ય ગણવામાં આવે છે. રસ રચનાકર અને આરોગ્ય મંજરી નામના ગ્રંથ લખ્યા હતા. વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી. પારાનો ભસ્મ કરીને વાપરવાની પ્રથા એમના દ્વારા શરૂ કરી હોય એવું મનાય છે. નાલંદા વિદ્યાપીઠ કે જ્યાં રસાયણ શાળાઓ હતી, અલગ ભઠ્ઠીઓ હતી પ્રયોગો કરવા માટે. આ ગ્રંથો કે જેમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ છે વગેરે પ્રકાર માહિતી આપવામાં આવેલી છે. એના ઉદાહરણ આપણે જોયા હતા. એમાં 3 ઉદાહરણ તમારે યાદ રાખવાના. બિહાર સુલતાનગંજમાંથી મળેલી ભગવાન બુદ્ધની મૂર્તિ કે જે 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી હતી. બીજી મૂર્તિ કઈ મળી આવી તો કે નાલંદામાંથી મળી આવી ભગવાન બુદ્ધની મૂર્તિ જે 18 ફૂટ ઊંચી હતી. ત્રીજું ઉદાહરણ આપણે કયું જોયું હતું તો કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય અને એના દ્વારા બંધાવવામાં આવેલો વિજય સ્તંભ જે લોહ સ્તંભ પણ કહેવાય છે, દિલ્હીના મહરોલી ખાતે આવેલો છે. આ સ્તંભ કે જે 24 ફૂટ ઊંચો છે, 7 ટન એનો વજન છે, ટાઢ, તડકો, વરસાદ ઘણા બધા વર્ષોથી એની ઉપર પડે છે, બરાબર છે, એટલે કે ઘણા બધા વર્ષોથી એને ટાઢ, તડકો, વરસાદ બધું એ સહન કર્યું છે, છતાં એને કાટ લાગ્યો નથી. બાકી લોખંડમાં કાટ લાગી જાય એ રસાયણ વિદ્યાનું આપણે ઉદાહરણ કહી શકીએ. પછી વૈદક વિદ્યાની વાત કરી હતી. મહર્ષિ ચરક, ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુત, સુશ્રુત સંહિતા, મહર્ષિ વાગ્ભટ, વાગ્ભટ સંહિતા, પેલ આકારનો પાટો બાંધતા, ઘણા બધા પ્રકારના ઓપરેશનો કરતા. ત્યાર પછી કે પ્રસૂતિના જોખમી ઓપરેશન કરતા, સ્ત્રી રોગ, બાળ રોગના નિષ્ણાંત હતા. ચરક સંહિતામાં 2000 ઉપરાંત વનસ્પતિઓની ઔષધિઓનું વર્ણન છે. અને પ્રાણીઓ માટેના પણ જે ગ્રંથો લખાયા ત્યાં સુધીની વાત કરી હતી કે હસ્તી એટલે કે હાથી, હાથી માટે હસ્તી આયુર્વેદ લખાયું. અશ્વ એટલે કે ઘોડો, તો એના માટેનું અશ્વશાસ્ત્ર જે શાલિહોત્રએ લખ્યું હતું. અને છેલ્લે આપણે વાત કરી હતી કે વાગ્ભટનું અષ્ટાંગ હૃદય.
આ પણ ખૂબ જ મહત્વનો ગ્રંથ આપણે કહી શકીએ. હવે આજે આપણે નવા મુદ્દાની શરૂઆત કરીએ અને એ મુદ્દો છે ગણિત શાસ્ત્ર. આ ગણિત શાસ્ત્રમાં પણ આપણા દેશનો વિશ્વને આપવામાં આવેલો મોટો ફાળો ગણી શકાય. એનું કારણ શું? એક તો આખા વિશ્વનો જે વ્યવહાર છે એ ગણિતથી ચાલે છે. એમાંય આપણા દેશે વિશ્વને આપેલી સૌથી મહત્વની શોધ હોય તો એ છે શૂન્યની શોધ. જે કોણે કરી હતી? તો કે મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે. આર્યભટ્ટ દ્વારા શૂન્યની શોધ કરવામાં આવી. આ ઉપરાંત બીજ ગણિત છે, વૈદિક ગણિત છે, રેખા ગણિત કહી શકાય આપણે, બરાબર. ત્યાર પછી કે ભાઈ બોધાયનનો પ્રમેય છે, પાઈની કિંમત આપવામાં આવેલી હતી 22/7. તો આ બધી જે મહત્વની શોધ આપણે કહી શકીએ, શૂન્યની શોધ છે, દશાંશ પદ્ધતિ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, ઘન, તો આ બધી મહત્વની જે શોધો છે એ ભારતમાં થઈ અને એ વિશ્વના દેશોને આપવામાં આવેલી છે. એમાં સૌથી મહત્વની એટલે શૂન્યની શોધ જે આર્યભટ્ટે કરી હતી. એટલું જ નહીં, પણ આપણા જે વિદ્વાનો હતા, જે આપણે ગણિત શાસ્ત્રી કહી શકીએ, આ ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ કેટલા શૂન્ય? તો કે 53 શૂન્ય. એકની પાછળ 53 શૂન્ય મૂકીને બનતી જે સંખ્યા છે એનું વર્ણન કર્યું છે, બરાબર. એકની પાછળ 53 શૂન્ય મૂકીને જે સંખ્યા બને છે એની વાત કરેલી છે. બીજું કે આ એકની પાછળ શૂન્ય મૂકવાની જે શરૂઆત છે એ કોણે કરી હતી? તો કે ગૃત્સમદ નામના ઋષિએ. કે જેમના દ્વારા એકની પાછળ શૂન્ય મૂકીને પછી સંખ્યાઓ છે એ લખી શકાય, એમને વાત કરી હતી. આ ઉપરાંત આપણી જે પ્રાચીન સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ, આ સિંધુ ખીણ સંસ્કૃતિના બે મહત્વના નગર, એ નગર એટલે કયા એના વિશે તમે અભ્યાસ કરી ગયા છો ચેપ્ટર નંબર 3 ની અંદર. એ નગર એટલે મોહેન્જો-દડો અને બીજું જે છે એ છે હડપ્પા. તો મોહેન્જો-દડો અને હડપ્પા જે સિંધુ ખીણ સંસ્કૃતિના નગર છે, એ નગરમાં જે તોલ માપના સાધન હતા, આ તોલ માપના સાધન એટલે કે વજન કાંટા જે આપણે કહી શકીએ, એમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. હવે જો તમને એમ પૂછવામાં આવે કે મોહેન્જો-દડો અને હડપ્પાના તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો હતો, એવું કોણે સાબિત કર્યું હતું? તો એ વ્યક્તિનું નામ હતું મેઘાતિથિ. મેઘાતિથિ દ્વારા એવું છે એ સાબિત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મેઘાતિથિ છે, ગૃત્સમદની વાત આવી ગઈ, આર્યભટ્ટની વાત આવી ગઈ. હવે મહાન એક ગણિત શાસ્ત્રી કે જેનું નામ છે ભાસ્કરાચાર્ય. આ ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં બે મહત્વના ગ્રંથ લખ્યા કે જે ગ્રંથોની અંદર એમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેનું સ્પષ્ટપણે વર્ણન કર્યું તેમ આપણે કહી શકીએ. હવે આ બે ગ્રંથો કયા? તો કે એક ગ્રંથ હતો એ હતો લીલાવતી ગણિત, અને બીજું જે હતું એ હતું બીજ ગણિત.
જો તમને વિકલ્પમાં, ખરા ખોટામાં, ખાલી જગ્યામાં પૂછવામાં આવે કે ભાઈ લીલાવતી ગણિત અને બીજ ગણિત છે એ કોના દ્વારા લખવામાં આવ્યા છે? યાદ રાખવાનું, ભાસ્કરાચાર્ય. ક્યારે ગ્રંથ લખાયા? 1150માં. બીજું, તમને વિકલ્પ બનાવીને મૂકી શકે, એવું બનાવીને મૂકી શકે કે નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે એ લખો. તમને 4 ઓપ્શન આપેલા હોય. પહેલો ઓપ્શન આપેલો હોય કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. બીજો ઓપ્શન આપેલો હોય કે ગૃષ્મદ નામના ઋષિએ એકની પાછળ શૂન્ય મૂકવાથી જે સંખ્યા લખી શકાય એની વાત કરી હતી. ત્રીજો ઓપ્શન આપ્યો હોય કે ભાસ્કરાચાર્ય લીલાવતી ગણિત અને બીજ ગણિત છે એ ગ્રંથ લખ્યા હતા. અને ચોથો ઓપ્શન હોય કે હડપ્પા અને મોહેંજો-દડોના તોલમાપના સાધનમાં દશાંશ પદ્ધતિનો ઉપયોગ થતો એવું બ્રહ્મગુપ્તે સાબિત કર્યું હતું. તો યાદ રાખો, અહીંયા લખ્યું છે શું? ખરેખર મેઘાતિથિ. ઓપ્શનમાં શું આપ્યું છે? બ્રહ્મગુપ્ત. એનો મતલબ એવો થયો કે આ જે ચોથો ઓપ્શન છે એ કેવો થશે? ખોટો થાય અને એ આપણો જવાબ બનશે. એ સિવાય પણ તમને ઉલટાવીને પૂછી શકે. હમણાં તમને કીધું કે કયો એક ઓપ્શન ખોટો છે, એના બદલે તમને એમ પૂછે કે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે. એમાં 3 વિધાન તમને ખોટા આપેલા હોય. સાચા વિધાન તરીકે આવું આપેલું હોય કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. અથવા તમને એવું પણ ઓપ્શન આપી શકે કે ભાઈ આર્યભટ્ટે લીલાવતી નામનો ગ્રંથ લખ્યો, તો એ ઓપ્શન ખોટો. બીજું તમને એવો ઓપ્શન આપે કે મેઘાતિથિ નામના ઋષિએ એકની પાછળ શૂન્ય મૂકી અને સંખ્યા લખી શકાય એવું સાબિત કર્યું, એ ખોટું થાય. ત્રીજો ઓપ્શન તમને એવું આપે કે ગૃષ્મદ નામના ઋષિએ કે જેને બોધાયનો પ્રમેય આપ્યો, તો એ પણ ઓપ્શન કેવો થશે? ખોટો થશે. એટલે કે 3 ઓપ્શન ખોટા હોય. એક જે સાચો હોય એ કયો હોય? શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. એટલે આ તમારે યાદ રાખવું જરૂરી છે કે જેના દ્વારા તમને કદાચ વિકલ્પ છે, ખાલી જગ્યા છે, બરાબર છે, જે પૂછાય તો એ તમને આવડે. બીજું કે નવી પેપર સ્ટાઇલ આવી ગઈ છે સરકાર દ્વારા, માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના દ્વારા જે જાહેર કરેલી છે એ મુજબ તમારે જે પહેલો વિભાગ, આ વિભાગ એ કે જેની અંદર પહેલા 16 માર્કનું ઓબ્જેક્ટિવ પૂછાતું હતું, એના બદલે હવે 24 માર્કનું આવશે. હવે આ 24 માર્કની અંદર તમને પૂછાય કયું કયું? તો જો એક તો જોડકા તમને પૂછાય, બીજું તમને ખાલી જગ્યા પૂછે, ત્રીજું તમને ખરા ખોટા પૂછે, ચોથું તમને એક વાક્યમાં ઉત્તર એવું પૂછે, અને પાંચમું તમને વિકલ્પો પૂછશે. એટલે કે જે વિભાગ 16 માર્કનો હતો એ 24 નો થઈ ગયો છે. એની અંદર તમને આટલું પૂછાય, એમાં મોસ્ટ ઓફ તમને ટેક્સ્ટબુકમાંથી જ ખાલી જગ્યા વિકલ્પ પ્રશ્ન જે કંઈ હોય એ બનાવીને પૂછવામાં આવશે. માટે તમારે ટેક્સ્ટબુકનો અભ્યાસ કરવો ફરજિયાત છે. જો માત્ર તમે નવનીત વાંચી લેશો તો તમારા જે માર્ક આવવા જોઈએ એ આવતા નથી. કારણ શું? પ્રશ્ન પેપર ટેક્સ્ટબુકમાંથી મોટા ભાગે બનાવીને જ મૂકવામાં આવે છે. એનો અનુભવ તમે 6 માસિક પરીક્ષામાં પણ કરી લીધો છે.
બરાબર છે, એટલે આ એક ફાયદો છે, ઓબ્જેક્ટિવ વધી ગયા છે. બીજું કે કોર્સ જે છે તો તમારે બધા પાઠની તૈયારી કરવાની રહેશે. બધા એટલે જે 30% ઘટાડી દીધો છે, બરાબર, એના સિવાયના બાકી રહેલા જે ચેપ્ટર છે એ. પછી વિભાગ બી હોય, બરાબર, તો એ કેટલા માર્કનો આવે છે એની આપણે વાત કરી લઈએ. વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી કુલ ગુણ કેટલા થવા જોઈએ? 80 થવા જોઈએ. 24 તો અહીંયા આવી ગયા છે. આ વિભાગ છે, માનો કે આપણે 20 નો ગણીએ તો 20 અને 24, બરાબર, એટલે 44 માર્ક તો આ જ થઈ ગયા. હવે આ જે વિભાગ છે કે જેમાં તમને પેલા કેટલા માર્કનું પૂછાતું? આમાં 20 માર્કનું આવતું, આમાં કેટલાનું આવતું? 24નું આવતું. 20 માર્કના પ્રશ્ન પૂછાતા, 2 માર્ક વાળા 10 પૂછાતા એટલે 20 થઈ ગયા. 3 માર્ક વાળા 8 પ્રશ્ન પૂછાતા એટલે એ 24 થઈ ગયા. હવે જો કે અહીંયા ઓલરેડી 44 માર્કનું તો થઈ જ ગયું છે. આ 6 અને આ 3, એટલે કે 36 માર્ક આ વિભાગમાંથી આવશે, બી અને સી માંથી. હવે 36 એટલે એના આપણે 3 માર્ક લેખે ગણીએ તો 6 તરી 18, બરાબર, એના 18 ગણીએ અને ઓલા 18, 9 દુ 18, એટલે અહીંયા આપણે આ રીતે લઈ શકીએ. અને જો કાંઈ ફેરફાર હશે તો પછી હું તમને કહી દઈશ, બરાબર. લગભગ તો ફેરફાર નથી, પણ હશે તો પછી કહી દેવામાં આવશે. એટલે અહીંયા જે 10 પ્રશ્ન પૂછાતા એના બદલે 9 આવી જાય, એટલે 9 દુ 18 માર્ક થઈ જાય. અહીંયા જે 8 પ્રશ્ન પૂછાતા હતા એના બદલે 6 આવી જાય, એટલે 6 તરી 18 થઈ જાય. આ 20. આમાં છેલ્લો પ્રશ્ન ફરજિયાત નકશાનો જ આવશે, એ ખાસ યાદ રાખજો. 4 માર્કનો નકશો પૂછાય. હવે બીજું એક ફાયદો એ છે તમારા માટે, અત્યાર સુધી જે પેપર સ્ટાઇલ હતી એમાં તમને આંતરિક ઓપ્શન આપવામાં આવતા. એનો મતલબ કે માનો કે જો આ 24મો પ્રશ્ન છે તો એની અથવામાં આ 24મો પ્રશ્ન આવતો, એટલે કે 2 માંથી એક તમે લખી શકો. 25મો ફરજિયાત હોય, 26મો ફરજિયાત હોય, 27ના અથવામાં 27મો, આવી રીતે આવતા. એના બદલે હવે જનરલ ઓપ્શન તમને મળશે. એટલે કે 9 પ્રશ્ન લખવાના હોય તો અહીંયા તમને 12 પ્રશ્ન આપેલા હોય તો 12 માંથી કોઈ પણ તમારે 9 લખવાના. એવી રીતની નવી બ્લુપ્રિન્ટ, નવી પેપર સ્ટાઇલ આપવામાં આવી છે. પણ એમ સ્પષ્ટ નથી કરેલું કે ભાઈ પેલા પાઠમાંથી જ 3 માર્કનું પૂછાય, બીજામાંથી જ 2 માર્કનું પૂછાય, એવી સ્પષ્ટતા નથી. એનો મતલબ કે તમારે બધા ચેપ્ટરની તૈયારી તો કરવાની છે, જે અભ્યાસક્રમમાં રાખેલા છે. હવે આગળ આપણે વાત કરીએ. આપણે છેલ્લે ભાસ્કરાચાર્યની વાત કરી, લીલાવતી ગણિત, બીજગણિત નામના ગ્રંથ લખ્યા. ત્યાર પછી બોધાયનનું જે પ્રમેય છે, જે આપણે ત્રિકોણમિતિ કહી શકીએ, તો એ કોણે લખ્યો હતો? કે બ્રહ્મગુપ્ત, કે જેના દ્વારા બોધાયનનો પ્રમેય આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પણ આર્યભટ્ટે પાઈની જે કિંમત છે એ કેટલી નક્કી કરી હતી? તો કે આર્યભટ્ટે પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જે છે એ નક્કી કરી હતી.
એટલું જ નહીં, તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ગોલકનો પરિઘ છે તો એમાં અચળાંક તરીકે આપણે કોને લઈશું તો કે પાઈને લેવામાં આવે છે કે જેની કિંમત 22/7 થશે. આ ઉપરાંત એમને મહત્વના બીજા 2 ગ્રંથ લખ્યા. એક તો આપણે અહીંયા વાત કરી હતી આર્યભટ્ટિયમ, અને બીજો જે હતો એ 10 ગીતિકા હતો. આ આર્યભટ્ટે મહત્વના આ 2 ગ્રંથો લખ્યા. આ ગ્રંથોની અંદર એમને જે ગણિતની મહત્વની બધી શોધો કહી શકાય, શૂન્ય છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર, ત્યાર પછી કે વર્ગમૂળ છે, ઘનમૂળ છે, ત્રિકોણમિતિની વાત હોય, પાઈની કિંમતની વાત હોય, આ બધું વિગતવાર વર્ણન કર્યું છે. એટલું જ નહીં પણ એમને આર્યભટ્ટિયમ નામના ગ્રંથમાં જ્યોતિષ શાસ્ત્રનું ટૂંકમાં જે આપણે વર્ણન કહી શકીએ એ પણ એમને કર્યું હતું. ઉપરાંત આપસ્તંભ નામના એક ગણિત શાસ્ત્રી થઈ ગયા કે જેને ઈસવીસન પૂર્વે 800માં સલ્વસૂત્ર નામનો એક ગ્રંથ લખ્યો હતો. એ પણ એક મહત્વની બાબત ગણી શકાય. હવે આપણે બીજા જે કેટલાક મહત્વના ગ્રંથો લખાયા, બરાબર, આપણે ગણિત કે પછી વિજ્ઞાનના ક્ષેત્રે આપણે કહી શકીએ એવા ગ્રંથોની આપણે વાત કરી લઈએ. જે અન્ય વિજ્ઞાનના ગ્રંથો આપણે કહીશું. વિજ્ઞાનના અન્ય ગ્રંથો આ ખાસ કરીને તમારે જોડકું, ખાલી જગ્યા, ખરા ખોટા આના માટે ખૂબ જ ઉપયોગી છે. બરાબર. હવે આમાં કોણે કયો ગ્રંથ લખ્યા એની આપણે વાત કરીએ તો સૌથી પહેલું એમાં નામ જે છે એ છે પ્રજનન શાસ્ત્રનું. તો પ્રજનન શાસ્ત્ર જે છે એના લેખક કોણ છે તો કે એના લેખક છે પ્રાભવ્ય પાંચાલ. બીજો જે ગ્રંથ લખાયો એ હતો ચિકિત્સા સંગ્રહ. એના લેખક કોણ છે તો કે ચક્રપાણી દત્ત છે. ત્રીજો જે ગ્રંથ લખાયો એ હતો કામસૂત્ર. તો કે આના લેખક કોણ છે તો કે મુનિ વાત્સ્યાયન છે, અથવા ઋષિ વાત્સ્યાયન એવું લખો તો પણ ચાલશે. ત્યાર પછી વૃક્ષ આયુર્વેદ નામનો ગ્રંથ લખાયો. હવે આના લેખક કોણ છે તો કે મહામુનિ પારાશર છે. ત્યાર પછી કે યોગ શાસ્ત્રની રચના થઈ. યોગ શાસ્ત્રમાં જે નામ છે એ ખૂબ જ જાણીતું છે, એ તમને યાદ જ હશે, અને એ છે મહામુનિ પતંજલિ, જે યોગ શાસ્ત્રના રચયિતા ગણાય છે. ત્યાર પછી યંત્ર સર્વત્ર નામનો ગ્રંથ લખાયો. આ યંત્ર સર્વસ્વ કે જેના લેખક છે મહર્ષિ ભારદ્વાજ, અને છેલ્લે કાલગણના કે જેના લેખક છે શકમુનિ. આમ
અહીંયા લખેલા જે ગ્રંથો છે એ તમારે નામ સાથે જેના લેખકના નામ યાદ રાખવા જરૂરી છે. એનું કારણ છે કે તમને એ જ રીતે પૂછાય કે ભાઈ પ્રજનન શાસ્ત્રના લેખક કોણ છે, રચયિતા કોણ છે, અથવા એમ પૂછાય કે ભાઈ મહર્ષિ પતંજલિએ કયો ગ્રંથ લખ્યો છે, પ્રજનન શાસ્ત્ર, ડાભવ્ય પાંચાલ, મહામુનિ પતંજલિ લખેલો ગ્રંથ કયો, તો કે યોગ શાસ્ત્ર. આમ આ કોષ્ટક તમારે યાદ રાખવું જરૂરી છે. ત્યાર પછી હવે આપણે બીજું એક શાસ્ત્ર જે મહત્વનું ગણાય, સૌથી પ્રાચીન ગણાય એવું શાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર. જેટલા પણ શાસ્ત્રો છે એમાં સૌથી પ્રાચીન કયું, જો તમને એવું પૂછાય તો તમારે ત્યારે લખવાનું ખગોળશાસ્ત્ર. હવે કે આ જે ખગોળશાસ્ત્ર છે તો એમાં કયા પ્રકારની વાત આવે, તો કે ખગોળશાસ્ત્રમાં અવકાશી ગ્રહો છે, નક્ષત્રો છે, ગ્રહોની ગતિ છે, એના માનવ જીવન ઉપર કેવી અસર થાય છે, અને એના આધારે પછી જ્યોતિષશાસ્ત્ર જે છે એ સાબિત કરવામાં આવતું હતું. આપણી જે પ્રાચીન વિદ્યાપીઠો હતી, નાલંદા છે, તક્ષશિલા છે, વલ્લભી છે, વારાણસી છે, એ પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. અને આ જ ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં ગણિત શાસ્ત્રી એવા આર્યભટ્ટે પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો. માટે તમે જો આપણો જે પહેલો ઉપગ્રહ છોડવામાં આવ્યો, પહેલો ઉપગ્રહ જે અવકાશમાં છોડવામાં આવ્યો એનું નામ પણ કોના નામ ઉપરથી રાખ્યું, તો કે આર્યભટ્ટના નામ ઉપરથી ઉપગ્રહનું નામ પણ આર્યભટ્ટ રાખ્યું. અને આ જ આર્યભટ્ટે એવી સાબિતી આપી હતી કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. એટલે આ પણ તમે યાદ રાખી લેજો કે ભાઈ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. આવું કોણે સાબિત કર્યું હતું, તો યાદ રાખવાનું આર્યભટ્ટે. પહેલો કૃત્રિમ ઉપગ્રહ છે એ ભારતે કયો છોડ્યો હતો અવકાશમાં, તો કે આર્યભટ્ટ નામનો ઉપગ્રહ. કોના નામ ઉપરથી નામ આપ્યું, ગણિત શાસ્ત્રી, ખગોળશાસ્ત્રી એવા આર્યભટ્ટના નામ ઉપરથી. હવે આર્યભટ્ટે આજે સાબિત કર્યું એ ઘટનાને વિદ્વાનો કયા નામે ઓળખે છે, તો કે આ ઘટનાને વિદ્વાનો અજરભર તરીકે ઓળખાવે છે. બીજા એક વ્યક્તિ કે જેને બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો. હવે એ વ્યક્તિ એટલે કોણ, તો કે બ્રહ્મગુપ્ત. અને આજ બ્રહ્મગુપ્તએ બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથમાં કેવી માહિતી આપી હતી, તો કે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે તમે એવું જ સાંભળેલું હશે કે ન્યૂટન દ્વારા આપવામાં આવેલો છે, પણ એના પહેલા આપણા પ્રાચીન ગ્રંથમાં એવી માહિતી મળે છે કે બ્રહ્મગુપ્ત નામના ઋષિએ આ ગુરુત્વાકર્ષણના નિયમની વાત કરી હતી. એનો ગ્રંથ છે બ્રહ્મ સિદ્ધાંત. ત્યાર પછી કે ખગોળશાસ્ત્રને આધારે જ જ્યોતિષશાસ્ત્રીઓ જે છે એ
તમારા જીવન ઉપર ગ્રહોની નક્ષત્રોની કેવી અસર થાય છે એ તમને વાત કરે છે. તો આજે જ્યોતિષશાસ્ત્રનો આપણે મુદ્દો આની સાથે જ લઈ લઈશું કે ભાઈ જ્યોતિષશાસ્ત્ર છે એના 3 ભાગ પડે છે. હવે આ 3 ભાગ એટલે કયા? તો કે આ 3 ભાગ એટલે તંત્ર, હોરા અને સંહિતા. તંત્ર, હોરા અને સંહિતા નામના જ્યોતિષશાસ્ત્રના 3 ભાગ પડે છે. હવે કે આ જ્યોતિષશાસ્ત્ર જે છે એમાં કોનો મોટો ફાળો છે? જો તમને એમ પૂછવામાં આવે તો તમારે યાદ રાખવાનું વરાહમિહિર. હવે આ વરાહમિહિરે કયો ગ્રંથ લખ્યો? ત્યારે તમારે યાદ રાખવાનું બૃહદ સંહિતા. અહીંયા જો બ્રહ્મ સિદ્ધાંત છે, બ્રહ્મ સિદ્ધાંત, બ્રહ્મગુપ્ત, બૃહદ સંહિતા, વરાહમિહિર. અને આ બૃહદ સંહિતામાં જ્યોતિષશાસ્ત્રની ઘણી બધી જે બાબતો છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એમ પણ કીધું છે કે અવકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય ઉપર કેવી અસર થાય છે એ પણ કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં, પણ આપણે કોઈ લગ્નનો સમય જોવાની વાત હોય, કોઈ મુહૂર્ત કરવાની વાત હોય, ખેતરની અંદર વાવણી કરવાની વાત હોય, તળાવ કે કૂવા ખોદવાની વાત હોય, તો આ દરેક સમયે આપણે જ્યોતિષશાસ્ત્રને આધારે ખાસ સમય કે મુહૂર્ત જોડાવીએ છીએ અને એને આધારે પછી એ કામ છે કરવામાં આવે છે. કારણ શું? કે ત્યાં જ્યોતિષશાસ્ત્રની માનવીના ગ્રહો નક્ષત્રો ઉપર અસર થતી જોવા મળે છે. આમ આપણું ખગોળશાસ્ત્રમાં સાથે સાથે જ્યોતિષશાસ્ત્રમાં પણ આપણા જે મહાન ઋષિમુનિઓ હતા, ખગોળશાસ્ત્રી હતા, ગણિતશાસ્ત્રી હતા, એનો મોટો ફાળો રહેલો છે, જે આપણા માટે એક ગર્વની બાબત કહી શકાય. હવે કે આ પાઠનો છેલ્લો મુદ્દો એટલે કયો? તો એ આવશે વાસ્તુશાસ્ત્ર. આ નામ યાદ રાખી લેવા. પાઠમાં 5 કે 6 જ મુદ્દા થાય ઓલ ઓવર, અને પાઠમાંથી પ્રશ્ન જે પૂછાય છે 4 માર્કનો, તો એ તમે આટલા પ્રશ્ન કરી લ્યો એટલે તમારા 4 માર્ક ફાઇનલ થઈ જાય. વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો કે વાસ્તુશાસ્ત્રમાં પણ આપણા દેશના જે મહાન ઋષિમુનિઓ છે એમને પોતાનો ફાળો આપેલો છે. આ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ ગણાય છે. વાસ્તુશાસ્ત્ર કે જેનું મહત્વ, જેની ગણના અત્યારે માત્ર આપણા દેશમાં થાય છે એવું નથી, વિશ્વના ઘણા બધા દેશોએ વાસ્તુશાસ્ત્રનું મહત્વ સ્વીકાર્યું છે. ખાસ કરીને આ શાસ્ત્ર કોની સાથે સંકળાયેલું છે? તો કે બાંધકામ સાથે. કે ભાઈ આપણે મહેલ બાંધવો હોય તો ભલે, આપણું મકાન બાંધવું હોય, બરાબર, તો મકાનમાં આપણે રૂમ છે એ કઈ બાજુ રાખવો, રસોડું છે એ કઈ બાજુ રાખવું છે, બરાબર, મકાન છે એનું કઈ દિશામાં બનાવવું છે, આ બધી જે બાબત છે એ શેમાં આવી જશે? વાસ્તુશાસ્ત્રમાં. અશ્વશાળા બાંધવાની વાત હોય એટલે એ જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. હવે આ વાસ્તુશાસ્ત્રમાં મહત્વનો ફાળો આપનારા ઋષિમુનિ, એના પ્રણેતા, આર્ષદ્રષ્ટા, ગમે તે શબ્દ વાપરી શકાય, કોણ કોણ હતા? તો કે બ્રહ્મા, પછી નારદ છે, વિશ્વકર્મા છે, ભૃગુ છે, ઋષિ ભૃગુ છે,
વશિષ્ઠ છે, આ બધાને આપણે વાસ્તુશાસ્ત્રના પ્રણેતા, આર્ષદ્રષ્ટા, મહાન ઋષિમુનિઓ, બરાબર, એ આપણે કહી શકીએ. આ વાસ્તુશાસ્ત્ર કે જેમાં વિશ્વકર્મા દ્વારા એના ભાગ પાડવામાં આવ્યા. કેટલા ભાગ પાડ્યા હતા? તો કે વિશ્વકર્માએ, આ વિશ્વકર્મા કે જે વાસ્તુશાસ્ત્રના આપણે પ્રણેતા કહી શકીએ, એટલું જ નહીં પણ વિશ્વકર્માને જ દેવોના પ્રથમ સ્થપતિ ગણવામાં આવે છે. સ્થપતિ શબ્દ તમારા માટે આમ નવો છે, પણ આવો શબ્દ તમને આવડે છે, આર્કિટેક્ટ. બરાબર, આર્કિટેક્ટ એટલે શું? સ્થપતિ. સ્થપતિનું કામ શું? તો કે મકાન બાંધકામનો આખો નકશો તૈયાર કરવાનું કામ આર્કિટેક્ટ કરે, એટલે કે સ્થપતિ કરતા હોય છે. વિશ્વકર્મા જે દેવોના પ્રથમ સ્થપતિ હતા, વાસ્તુશાસ્ત્રના પ્રણેતા કહી શકાય. આ જ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વિભાજન કર્યું. કેટલા ભાગ પાડ્યા હતા? એને 8 ભાગ પાડ્યા હતા. પછી મેવાડના રાણા કુંભા, પંદરમી સદીમાં વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો. પુનઃ ઉદ્ધાર એટલે કે વાસ્તુશાસ્ત્રના જે પ્રાચીન ગ્રંથો હતા એમાં સુધારા વધારા કરીને મેવાડના રાણા કુંભાએ 15મી સદીમાં એમાં પુનઃ ઉદ્ધાર, જે સુધારા છે એ કરવામાં આવ્યા હતા. હમણાં આપણે વરાહમિહિરની વાત કરી, બૃહદ સંહિતાની વાત કરી. તો વરાહમિહિરે લખેલું બૃહદ સંહિતા એ જ્યોતિષશાસ્ત્ર માટે, વાસ્તુશાસ્ત્ર માટે પણ મહત્વનો ગ્રંથ છે, કારણ કે એમાં વાસ્તુશાસ્ત્રને લગતી માહિતી આપવામાં આવેલી છે. પછી કે વાસ્તુશાસ્ત્રમાં હમણાં કીધું એમ ઘર કે પછી મકાન છે એની પસંદગી કરવી, એનો આકાર ને કદ કેવા રાખવા, રચના કઈ રીતે કરવી, મકાનની અંદરની ગોઠવણી કઈ રીતે કરવી, બરાબર, પ્રાર્થના ખંડ છે એ ક્યાં રાખવો, શયન ખંડ, બરાબર, એ છે એ ક્યાં રાખવો, આ બધી માહિતી આપવામાં આવેલી છે. અને અત્યારે આનું મહત્વ દેશ વિદેશમાં સ્વીકારવામાં આવ્યું છે. એનું ઉત્તમ ઉદાહરણ આપણે જો જોઈએ તો કે બિહારમાં આવેલો સારનાથનો સ્તંભ જે 128 ફૂટ ઊંચો છે, જે આપણે વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો કહી શકીએ. આમ આપણા મહાન ઋષિમુનિઓ કે જેને ધાતુ વિદ્યાથી માંડી રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા અને શૈલીય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. અને અત્યારના જે વૈજ્ઞાનિકો છે કે પછી ડોક્ટરો છે કે ગણિત શાસ્ત્રીઓ છે, એમના માટે પ્રાચીન ભારતે આપેલા ગ્રંથોનો અભ્યાસ ખૂબ જ મહત્વનો છે. અને વિશ્વના વિકસિત દેશોમાં જે વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન થાય છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણું પ્રાચીન વિજ્ઞાન, બરાબર, ઉપયોગી સાબિત થાય છે. આજનું તમારું હોમવર્ક જે છે એ તમે વાસ્તુશાસ્ત્ર વિશેનો પ્રશ્ન વિગતવાર રફ નોટમાં લખી લેજો.